નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, એક ધોરણ 10નું અગત્યનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર કે જેનો ગુણભાર 16 માર્ક છે અને આપણે ઘણા લાંબા સમયથી આ ચેપ્ટર ભણી રહ્યા છીએ અને આપણે આ સંપૂર્ણ ચેપ્ટર છે એ આપણે યુટ્યુબમાં ફ્રીમાં અપલોડ કરવું છે અને સાથે સાથે તમે આરામથી પાસ થઈ શકો એ માટેના તમામ વિડીયો મૂકવા છે, જેના અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 6 સુધી પહોંચ્યા. અત્યાર સુધી આપણે લેક્ચર નંબર પેલા 5 મૂકી દીધા, જેના અંતર્ગત સ્વાધ્યાય 13.1 અને સ્વાધ્યાય 13.2 ની શરૂઆત આપણે કરી દીધી છે. આજે આપણે દાખલા નંબર 3 અને 4 થી શરૂઆત કરવી છે. અત્યાર સુધી આપણે આંકડા શાસ્ત્રમાં આટલો કંઈક પરિચય મેળવ્યો છે. લેક્ચર નંબર 1 થી 4 માં સ્વાધ્યાય 13.1 પૂર્ણ કર્યું અને લેક્ચર નંબર 5 માં આપણે સ્વાધ્યાય 13.2 નું દાખલા નંબર 1 અને 2 આવા કંઈક ચર્ચા કરી છે. તો એ જ ચર્ચાને આપણે થોડીક આગળ વધારવી છે અને ચર્ચા કરવી છે દાખલા નંબર 13.2 નું ત્રીજો અને ચોથો, કે જે શેના સંદર્ભે છે તો કે બહુલક સંદર્ભે છે. થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ તો બહુલક છે એનો સંકેત શું છે? તો બહુલક છે એનો સંકેત છે ઝેડ. બહુલક ઝેડ. આ બહુલક ઝેડ નું સૂત્ર યાદ કરીએ તો બહુલક ઝેડ બરાબર સૂત્ર આવું કંઈક છે કે L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણાકારમાં H. આ શેનું સૂત્ર છે તો કે બહુલકનું સૂત્ર છે. તો આના સંદર્ભે આપણે દાખલા આ લેક્ચરમાં જોવાના છે કે તમે સ્ક્રીન ઉપર વિડીયો પોઝ કરી અને સૂત્ર લખી પણ શકશો, જેમાં બહુલક વર્ગ છે એ સૌ પ્રથમ મેળવવામાં આવે છે. મળે કઈ રીતના તો કે આપેલ માહિતીમાં સૌથી મોટામાં મોટો જે વર્ગ હોય, બરાબર, એમાં મોટા મોટી આવૃત્તિ હોય એ વર્ગને બહુલક વર્ગ કહેવાય. એની અધર સીમા હોય એને આપણે L કહીએ છીએ, તેમજ એની એ વર્ગની આવૃત્તિને F1 કહીએ છીએ, પહેલાની F0 પછીની F2 કહીએ છીએ. એ જ એટલે વર્ગ લંબાઈ થાય. આવી કંઈક માહિતી આપણને પ્રાથમિક ખ્યાલ છે. એનો ઉપયોગ કરી અને આપણે દાખલો છે એ સોલ્વ કરીએ. ચલો તો જોઈએ રકમ દાખલા નંબર 3 ની, કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક, પહેલો પ્રશ્ન બહુલક અને પછી કીધો છે મધ્યક, એટલે કે બે માહિતી શોધવાની છે. તો આપણે શરૂઆત બહુલકથી કરીએ. ચલો તો આપણે આપેલ માહિતીનો બહુલક જોઈએ. આવું કંઈક કોષ્ટક આપ્યું છે, 1000 થી 1500 હોય એવા 24 કુટુંબ છે, 1500 થી 2000 હોય એવા 40 કુટુંબ છે, 2000 થી 8000 હોય એવા 33 કુટુંબ છે. આ રીતનું કોષ્ટક આપ્યું છે. હવે સૌ પ્રથમ પહેલું કામ શું કરવાનું તો કે આપેલ માહિતીનો બહુલક વર્ગ શોધો. તો બહુલક વર્ગ મળે કઈ રીતે? તો એના માટે આપેલમાંથી સૌથી મોટામાં મોટી કિંમત શોધો, આવૃત્તિ. ચલો, જો સૌથી મોટી 40, ચાલો 40 થી મોટું કંઈ છે નહીં, તો અહીંયા આપણો બહુલક વર્ગ છે એ કયો થશે? 1500 થી 2000 થશે. પહેલા લખી નાખી સૌ પ્રથમ અહીંયા આપેલ માહિતીમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 40. જેનો સમાવેશ શેમાં થાય છે તો કે જેનો સમાવેશ 1500 થી 2000 વર્ગમાં થાય છે. તો આપણે શું કહી શકીએ કે આપણો બહુલક વર્ગ કયો થશે? તો આપણો બહુલક થશે 1500 થી 2000 એ આપણો બહુલક વર્ગ થશે. આ બહુલક વર્ગની અધર સીમા એટલે પ્રથમ સીમા, તો આપેલ બહુલક વર્ગની અધર સીમા કેટલી થશે તો કે 1500 થશે. હવે આ બહુલક વર્ગ છે એની આવૃત્તિ, તો આને કહીશું આપણે બહુલક વર્ગની આવૃત્તિ F1. બહુલક વર્ગની આવૃત્તિ કેટલી થશે તો કે 40 થશે. આ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એને આપણે કહીશું F0, જેની કિંમત કેટલી થશે? 24. અને બહુલક વર્ગ પછીની આવૃત્તિ,
તો બહુલક વર્ગ પછીની આવૃત્તિ કેટલી છે F2 અને એની કિંમત કેટલી થશે તો 33 થશે અને છેલ્લે છે વર્ગ લંબાઈ h તો વર્ગ લંબાઈ h એટલે આપેલ વર્ગની લંબાઈ તો કેટલાની લંબાઈ દેખાય તો 500 500 નો વધારો છે 2000 માં 500 હોય તો 2500 2500 માં 500 હોય તો 3000 તો આપેલ વર્ગની લંબાઈ કેટલી છે તો કે આપેલ વર્ગની લંબાઈ 500 છે તો અહીંયા બહુલક શોધવા માટે જેટલા ડેટાની જરૂર પડે એ તમામ ડેટા આપણને મળી ગયો ચલો હવે આનો શોધીએ બહુલક તો બહુલકનું સૂત્ર યાદ કરીએ ચલો બહુલક તો બહુલક z નું સૂત્ર થાય l f1 f0 ચલો એને આપણે થોડા વ્યવસ્થિત લખીએ તો બહુલક z નું સૂત્ર શું થાય z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણાકારમાં h હવે તમામ માહિતી છે એ આપણે કોષ્ટકમાંથી જોઈ લઈ અને મૂકતા છે તો અહીંયા પહેલા l ની કિંમત ચલો l ની કિંમત કેટલી છે તો કે 1500 છે બરાબર છે પછી f1 40 24 અને 33 છે ચલો તો આટલું યાદ રાખીએ પહેલા બહુલક વર્ગની અગાસીમાં કેટલી છે 1500 આપેલી છે f1 કેટલો આપ્યો છે 40 આપ્યો છે f0 કેટલો આપ્યો છે 24 આપ્યો છે 2f1 f1 એટલે 40 f0 એટલે 24 અને f2 એટલે 33 અને આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 500 આપેલી છે તો આ ડેટા આપણે અગાઉ જે મેળવા એના ઉપરથી લખ્યા બરાબર આપેલ કોષ્ટક હતું એ કોષ્ટક ઉપરથી આપણે તમામ કિંમત મેળવી એ પછી વર્ગ લંબાઈ હોય અધસીમા હોય કે પછી તમામ કિંમત હોય તો અહીંયા 1500 આવશે એમના એમ 1500 ની કિંમત એમના એમ 40 માંથી 24 બાદ કરો તો 40 માંથી 20 જાય તો 20 અને 20 માંથી 4 જાય તો 16 છેદમાં 40 નું કેટલા થશે 80 24 એમના એમ 33 એમના એમ અને એના ગુણાકારમાં કેટલા આવશે 500 આવશે ચલો 1500 એમના એમ 1500 રાખી એમના એમ વત્તા 16 પંચા કેટલા થશે તો કે 16 પંચા થશે 80 પાછળ 2 શૂન્ય ચલો અહીંયા ભાગાકાર બાદબાકી કરીએ તો 80 માંથી 24 બાદ કરીએ તો 10 માંથી 4 જાય તો 6 7 માંથી 2 જાય તો 5 56 56 માંથી હજી 33 બાદ કરીએ તો 56 માંથી 33 બાદ કરીએ તો 6 માંથી 3 અને 2 તો કેટલો મળ્યો તો કે 23 મળ્યો હવે તો કે 8000 અને 23 નો થશે ભાગાકાર તો અહીંયા રબકામમાં 8000 અને 23 નો કરીએ ભાગાકાર ચલો 23 તરી તો 23 તરી થશે 69 બાદબાકી કરો 10 માંથી 9 જાય તો 1 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતારો 0 ચલો 23 ચોક 23 ચોક કેટલા થશે તો કે 92 4 તરી 12 વધી 1 4 તો 8 ને 1 9 10 માંથી 2 જાય તો 8 10 માંથી 9 જાય તો 1 ચલો ઉપરથી ઉતરશે 0 હવે 23 નો ગુણાકાર અંદાજિત આપણે 20 + 140 20 * 160 8 7 વડે કરી 7 તરી 21 વધી 2 7 નું 14 ને 2 16 તો 23 + 161 10 માંથી 1 જાય તો 9 7 માંથી 6 જાય તો 1 ચલો પોઈન્ટ વાળું ઉતારીએ 0 તો ભાગ હવે કેટલા વડે આવશે તો 23 * 8 કરીએ તો 8 તરી 24 વધી 2 8 નું 16 ને 2 18 તો 347.8 તો અહીંયા 8000 અને 23 આ બંનેનો આપણે ભાગાકાર કર્યો તો કેટલો મળ્યો 347.8 એને આપણે અહીંયા લખવાના તો અહીંયા 1500 + 347.8 બંનેનો કરીએ સરવાળો તો 1500 + 300 1847 બરાબર અહીંયા 1500 + 347.8 0.8 એમને 7 4 8 1 તો કેટલો મળશે 1847.8 આ શું થશે તો કે આપેલ માહિતીનો બહુલક
તો અહીંયા બે માહિતી માંગી હતી, એમાંથી પહેલી માહિતી કે આપેલ માહિતીનો બહુલક, આપેલ માહિતીનો બહુલક કેટલો થશે? તો કે 1847.8 છે, બરાબર. તો બે માહિતી માંગી છે, એમાંથી પ્રથમ માહિતી મળી. કેટલી મળી? તો કે આપેલ માહિતીનું બહુલક 1847.8 આટલો થશે. હવે આના જ દાખલામાં આપણને બીજો પ્રશ્ન પૂછ્યો એ મધ્યક. તો મધ્યક એટલે x બાર, અને એના માટે આપણે આ ટાઈપની તમને જે આડી કિંમત આપી તેને આપણે ઊભી લખી નાખી. હવે સૌપ્રથમ આપણે શોધશું મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે મળે? તો અહીંયા સૌપ્રથમ આપણે જરૂર પડશે વર્ગ લંબાઈની. તો અહીંયા પહેલા છે ને, આની આપણે વર્ગ લંબાઈની વાત કરીએ ને, તો આપેલ વર્ગની વર્ગ લંબાઈ છે ને એ જ કેટલી છે? તો કે 500 છે. 500 ના ગેપ દેખાય તમને, 1000 થી 1500, 1500 થી 2000. હવે બંનેમાં એકડો સમાન હે ને, એને ઘડીક ભૂલી જાઓ. એકડો આપણે સમાન છે, ઘડીક આપણે ભૂલી જઈએ તો શું થાય? તો કે અહીંયા એક ભૂલી જઈએ તો 0 થી 500, 0 થી 500, તો 500 ના અડધા 250, અને આગળનો એકડો ભૂલી ગયા તો યાદ કરો, તો અહીંયા કેટલી કિંમત થશે? 1250. તો પહેલી 1000 થી 1500 ની મધ્ય કિંમત 1250, આ એક જ મેળવવાની, બરાબર. 1000 અને 1500 ની મધ્ય કિંમત 1250. હવે એમાં વર્ગ લંબાઈ આ 500 ઉમેરતા જાઓ, તો 1250 માંથી 500 ઉમેરો તો 1750. 1750 માં બીજા 500 ઉમેરો તો 2250, 2750, 3250, 3750, અને 4250 અને 4750. તો અહીંયા આપણે છેલ્લી જે કિંમત હતી એ 4500 થી 5000 છે. એના અંતર્ગત આપણે આ ટાઈપનું કોષ્ટક આપ્યું હતું, તો એમાં કિંમત છે એ 4500 થી 5000 ની મધ્ય કિંમત કેટલી થશે? તો કે અહીંયા 4750 થશે. તો અહીંયા 4750 કિંમત થઈ. ત્યારબાદ આપણે શોધવો છે UI. ચલો UI શોધવા માટે કોઈ પણ ને કરતા એ આપણે ધારી લઈએ. તો ધારેલો મધ્યક ધારવા માટે અહીં કેટલા છે? 3 ને 4, 4 ઉપર ને 4 નીચે. ચલો ઉદાહરણ તરીકે આપણે આ છે, આને ધારી લઈએ, એ ધારી લઈએ. તો એની સામે હોય એને કહેવાનું શૂન્ય, આને કહેવાનું -1 -2 -3, આને કહેવાનું +1 2 3 અને 4. ગુણાકાર આવશે કોનો? તો કે FI અને UI. ચલો 24 ગુણ્યા 3, FI UI એટલે 24 તરી, તો 24 તરી કેટલા થશે? -72. ચલો 40 દુ કેટલા થશે? 80. 33 એકા કેટલા થશે? 33. ચલો 28 0 કેટલા થશે? 0. 30 એકા કેટલા થશે? 30. 22 દુ કેટલા થશે? 44. 16 તરી કેટલા થશે? 48. અને 7 ચોક કેટલા થશે? 28. તો આવી કઈ કિંમત આપણને મળી. હવે શું કરવાનું? તો કે આ ઋણ સંખ્યાનો સરવાળો અને અહીંયા ધન સંખ્યાનો સરવાળો. ચલો કરી લઈએ. 3 ને 2 5, તો અહીંયા આવશે 5. 7 ને 8 15 ને 3 18, એટલે અહીંયા કેટલા મળ્યા? -185, બરાબર. 3 ને 2 5, 7 ને 8 15, 15 ને 3 18. હવે આનો સરવાળો કરો. 8 ને 8 16, 16 ને 4 20, 16 ને 4 20 ની 0, વધી આવશે 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 2 15, 150. બેયનું આપણે સાદરૂપ આપી તો અહીંયા આપણને સિગ્મા FIUY કેટલું મળશે? -35 મળશે. આ 185 માંથી 150 બાદ કરી તો આપણને 35 જવાબ મળશે. અને અહીંયા આપણે જોઈ લઈ FI આવૃત્તિ અને એનો સરવાળો કરી તો સિગ્મા FI કેટલો થશે? 7 ને 6 13, 13 ને 2 15, 15 ને 8 23, 23 ને 3 26, 26 4 30 ની 0, વધી આવશે 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 1 20. કેટલા મળ્યા?
20 એટલે 200. તો અહીંયા સૌ પ્રથમ જરૂર પડશે એ ની. તો અહીંયા ધારેલો મધ્યક એ કેટલો ધાર્યો છે 2750. ત્યારબાદ જરૂર પડશે સિગ્મા FIUI. તો સિગ્મા FIUI કેટલો છે તો કે એ છે -35. ત્યારબાદ સિગ્મા FI, ચલો સિગ્મા FI કેટલો છે તો કે 200 સિગ્મા FI અને વર્ગ લંબાઈ h કેટલો છે 500. તો અહીંયા h કેટલો છે તો કે એની કિંમત છે 500. તો આવી કઈ કિંમત છે એ આપણને કોષ્ટક ઉપરથી મળી ગઈ છે અને આપણને પ્રશ્ન મધ્યક ક પૂછ્યો હોય તો મધ્યક ક શોધો. ચલો મધ્યક ક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણાકારમાં h. ચલો a એટલે કેટલા હતા તો કે ધારેલો મધ્યક 2750. સિગ્મા FIUI આની કિંમત મળી -35. સરવાળો સિગ્મા FI નો કેટલો મળ્યો 200 અને વર્ગ લંબાઈ કેટલી છે 500 છે. શૂન્ય શૂન્ય અહીંયા થશે કેન્સલ, શૂન્ય શૂન્ય કેન્સલ. તો ઉપર શું વધશે 2750 માઇનસ 35 ગુણ્યા 5 તો પાયો પછી વધી આવશે 2, 5 તારી 15 ને 2 17 એના છેદમાં 2. અહીંયા 35 અને 5 નો ગુણાકાર કરીએ તો કેટલો મળે 175. હવે આ 175 નો 2 વડે ભાગાકાર કરો તો 2 અઠ્ઠા 16, 2 સત્તા 14, 2 પંચા 10. તો અહીંયા 2750 માંથી આપણે કેટલા બાદ કરવાના છે તો અહીંયા 87.5 આટલા કરવાના છે બાદ. તો અહીંયા 2750 અને 87.5 ની કરીએ બાદ બાકી તો 2750 માઇનસ 87.5. ચલો કરીએ બાદ બાકી. 10 માંથી 5 જાય તો 5, અહીંયા 9, અહીંયા 4, 9 માંથી 7 જાય તો 2, અહીંયા 10 કો લઈ લો તો 14 માંથી 8 જાય તો 6, અહીંયા 6 અને અહીંયા બગડો. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે તો કે 2662.5. એ શું થશે તો કે આપેલ માહિતીનો મધ્યક. તો અહીંયા લખી નાખવાનું કે આપેલ માહિતીનો મધ્યક. આપેલ માહિતીનો મધ્યક કેટલો થશે તો કે 2662.5 છે. તો અહીંયા આ લેક્ચરમાં 2 દાખલા છે અને બંને દાખલા એવા છે કે બેમાં બંને વસ્તુ પૂછી, એટલે મધ્યક કઈ પૂછ્યો એ અને મધ્ય બહુલક કઈ પૂછ્યો. તો અહીંયા આપણે એક દાખલો કર્યો બરાબર કે જેના બંને ડિટેલ આપણને પૂછી હતી. હવે આગળ આપણે ચર્ચા કરીએ બીજો દાખલો. બીજા અંતર્ગત દાખલા નંબર 4 માં કેવી માહિતી છે એની વાત કરી. તો તમને એમાં એમ કીધું કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાદ શિક્ષક વિદ્યાર્થીનું ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક મધ્યક શોધો. ત્યારબાદ આ બંને માપનું શું કરો તો કે અર્થઘટન કરો. તો પહેલા આપણે શોધીએ બહુલક. આ ટાઈપની એક માહિતી આપી. તો પહેલું બહુલક શોધવું હોય તો મોટામાં મોટી આવૃત્તિ શોધો. ચલો મોટામાં મોટી આવૃત્તિ એ 9 છે, 9 પછી 10 છે. તો અહીંયા સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે F1 કેટલી છે 10 છે. એના પહેલા હોય એને F0 કહેવાય, એના પછીની હોય એને F2 કહેવાય. વર્ગ લંબાઈ 5 5 ની છે. 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 5 45. આપણો બહુલક વર્ગ કયો થશે 30 થી 35. આ થશે આપણો બહુલક વર્ગ. તો અહીં આપણે લખી નાખી કે આપેલ માહિતીમાં સૌથી મોટામાં મોટી કિંમત 10 ક્યાં આવે છે 30 થી 35 માં. તો આપેલ માહિતીનો બહુલક વર્ગ, આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો થાય 30 થી 35 થશે. આપેલ માહિતીનો બહુલક વર્ગ 30 થી 35. હવે આ બહુલક વર્ગની અધઃસીમા કેટલી થશે 30, ઉર્ધ્વ સીમા 35 કહેવાય બરાબર. એલ બહુલક વર્ગની અધઃસીમા. તો અધઃસીમા કોને કહેવાય તો કે આપેલ બે કિંમતમાંથી સૌથી નાની કિંમત એને આપણે અધઃસીમા કહીશું.
બહુલક વર્ગની આવૃત્તિ F1 કેટલું છે તો કે એની કિંમત છે 10. એના પહેલાની F0 કિંમત છે એ કિંમત કેટલી છે 9 અને F2 કિંમત કેટલી છે 3. આપેલ માહિતીની વર્ગ લંબાઈ 40 થી 45 એટલે 5 5 નો ગેપ છે તો અહીંયા વર્ગ લંબાઈ થશે 5. ફરીથી આપેલ માહિતીમાંથી સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 10 એટલે આપણો બહુલક વર્ગ કયો થાય 3 થી 35. એની આવૃત્તિને F1 કહેશું, એના પહેલા હોયને F0 કહેશું, પછીની હોયને F2 કહેશું. વર્ગ લંબાઈ એ જ તો એ કોને કહેવાય તો કે 5 5 નો ગેપ છે તો આપણો વર્ગ લંબાઈ 5 કહેવાય. જો 35 5 40 આપેલ વર્ગ 35 થી 40 તો એની લંબાઈ પૂછીએ તો 5 થશે. ચલો આ માહિતીનો આપણે શોધવાનો છે બહુલક. તો અહીંયા લખી આપેલ માહિતીનો બહુલક જે બહુલક છે એટલે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. આપેલ માહિતીની અધરસીમા કેટલી હતી જોઈ લઈએ. તો આપેલ માહિતીની અધરસીમા હતી બહુલક વર્ગની અધરસીમા 30 30 10 9 3 ને 5. ચલો આપણે યાદ રાખી લઈએ તો અહીંયા બહુલક વર્ગની અધરસીમા કેટલી હતી તો કે 30. F1 કેટલા હતા 10 F0 હતા 9 2 ગુણ્યા 10 માઇનસ 9 માઇનસ 3 ગુણાકારમાં વર્ગ લંબાઈ હતી 5. બરાબર. એકવાર આપણે ક્રોસ ચેક કરી લઈએ જેથી દાખલામાં ભૂલ ન પડે. તો બહુલક વર્ગની અધરસીમા 30 બરાબર F1 10 9 3. ચલો એ પણ બરાબર છે અને વર્ગ લંબાઈ 5. તો અહીંયા 10 9 3 અને 5. તો અહીંયા આપેલ સૂત્રમાં આપણે કોષ્ટક પરથી કિંમત લઈ. હવે શું કરવાનું છે તો કે એનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ કઈ રીતના આપશું તો કે 30 M9 10 માંથી 9 જાય તો 1 20 2 ગુણ્યા 10 એટલે 20 નવડો M9 તગડો M9 ને ગુણાકારમાં 5. ચલો તો 30 આવશે M9 5 એકા 5 20 માંથી 9 જાય તો 11 અને 11 માંથી 3 જાય તો 8. તો અહીંયા 5 અને 8 નો શું આવ્યો ભાગાકાર. તો અહીંયા રફ કામમાં કરીએ 5 અને 8 નો ભાગાકાર તો 8 6 કેટલા થશે 48 થશે. ચલો 8 દુ કેટલા થશે 16 8 પંચા કેટલા થશે 40. તો તમામનું સાદુરૂપ આપીએ તો આપણો જવાબ થશે 30 વત્તા 0.625 અને સરવાળો કરશું તો જવાબ આવશે 30.625. આ શું થશે તો કે આપેલ માહિતીનો બહુલક Z. તો આપેલ માહિતીનો બહુલક આપેલ માહિતીનો બહુલક આપેલ માહિતીનો બહુલક કેટલો થશે 30.625 છે. બરાબર. આ થયો આપણો આપેલ માહિતીનો બહુલક 30.625. આમાં આપણને પ્રશ્ન પૂછ્યો કે આપેલ માહિતીનો મધ્ય ક શોધો. આપેલ માહિતીનો મધ્ય ક શોધો. તો આપેલ માહિતીનો મધ્યક શોધવા માટે સૌપ્રથમ આપણે જરૂર પડશે કોષ્ટક. તો આ ટાઈપની બે વિગત આપી છે. મધ્ય કિંમત મેળવ 15 થી 20 આની મધ્ય કિંમત કેટલી થાય 17.5. કઈ રીતે મળે એ જરાક સમજીએ. અહીંયા 15 હે અહીંયા 20 છે. આ બેનો સરવાળો કરો 20 ને 10 30 ને 5 35 35 ના અડધા કરો ને તો 17.5 મળે. એટલે 15 અને 20 ની બરાબર મધ્યમાં આવેલી કિંમત એટલે 17.5. બરાબર. તો અહીં 20 ને 10 30 30 ને 5 35 અને 35 ના અડધા કરીએ તો 17.5 મળશે. હવે વાત કરીએ વર્ગ લંબાઈ h ની. તો આપેલ વર્ગ લંબાઈ h કેટલો છે તો કે 5 છે. આપેલ વર્ગ છે એમાં 5 5 નો ગેપ છે. બરાબર. એટલે એમાં 5 5 ઉમેરતા જાઓ એમ એમ વર્ગ લંબાઈ વધતી જાય. તો હવે આપેલ મધ્ય કિંમતમાં 5 5 ઉમેરતા જાઓ 17 ને 5 કેટલા થશે 22.5 22 ને 5 કેટલા થશે 27.5 એમાં 5 ઉમેરો તો 32.5 બીજા 5 ઉમેરો તો 37.5
બીજા 5 ઉમેરો તો 42.5, બીજા 5 ઉમેરો તો 47.5 અને 52.5. આ આપણને મળી મધ્ય કિંમત. હવે શું જરૂર પડશે તો કે ધારવા. તો આપણે કોઈ પણને ધારી લઈએ. ઉદાહરણ તરીકે 32.5 ને આપણે ધારેલો મધ્યક ધારીએ તો એની સામે હોય એને આ 0 કહેવાનું, ઉપર હોય ને -1 -2 -3 કહેવાનું, નીચે વાળાને 1 2 3 ને 4 કહેવાનું. ચલો હવે આગળ છે fi અને ui નો ગુણાકાર, એટલે કે 3 - 3 આ લાઈનનો ગુણાકાર. તો 3 તરી 9, 8 દુ કેટલા થશે 16, 9 એકા કેટલા થશે 9, 10 0 0, 3 એકા 3, 0 2 0, 0 3 0, 2 ચોક 8. આ શું થયું તો કે આ થયું આપણું fi ui. હવે શું કરવાનું છે તો કે આનો સરવાળો કરો. 8 ને 3 કેટલા થાય તો કે 8 ને 3 11 થાય. આ બધાનો સરવાળો કરો તો 9 9 18, 18 ને 6 24, 24 34. આ બધાનો સરવાળો કરો તો કેટલો મળે 34. 34 માંથી 11 બાદ કરો તો અહીંયા સિગ્મા fi ui કેટલો મળશે તો 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2, તો -23 મળશે. અહીંયા આપણે જોઈએ સિગ્મા fi, તો સિગ્મા fi કેટલો થશે 2 ને 3 5, 5 ને 10 15, 15 ને 9 24, 24 ને 8 32, 32 ને 3 35. તો અહીંયા આપણને મળ્યા 35. ચલો તો અહીંયા આપણે કિંમત જોતા જઈએ તો અહીંયા a ધારેલો મધ્યક a કેટલો છે તો કે a છે 32.5. ત્યારબાદ સિગ્મા fi ui, ચલો સિગ્મા fi ui કેટલો મળ્યો -23. પછી સિગ્મા fi, ચલો સિગ્મા fi કેટલો છે 35 અને વર્ગ લંબાઈ h કેટલો છે 5 થશે. સૂત્રમાં કિંમત મૂકી તો સૂત્ર આપણું છે મધ્યક, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h. ધારેલો મધ્યક a કેટલો છે 32.5 વત્તા સિગ્મા fi ui છે -23, સિગ્મા fi હતું 35 અને વર્ગ લંબાઈ હતી 5. આવી કઈ કિંમત આપણને મળેલી છે. તો અહીંયા 5 એકા 5 થશે, 5 સત્તા 35 થશે. અહીંયા રકમમાં ભાગાકાર આવશે 23 અને 7, તો અહીંયા 7 તરી થશે 21, 3 માંથી 1 જાય તો 2, ઉપરથી ઉતારો શૂન્ય, 7 દુ થશે 14, 6 0, 7 અઠા 56. તો અહીંયા 32.5 પ્લસ માઇનસ માઇનસ અહીંયા આવશે 3.28. ચલો રકમમાં બાદબાકી કરીએ. 32.50 માંથી 3.28 બાદ કરવાના તો 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, 11 માંથી 3 જાય તો 8, 28.22. તો આપેલ માહિતીનો મધ્યક કેટલો થશે 28.22. એ શું થશે તો કે એ થશે આપેલ માહિતીનો મધ્યક. તો એ લખ નાખી કે આપેલ માહિતીનો મધ્યક, આપેલ માહિતીનો મધ્યક 28.22 છે. તો અહીંયા તમને છેલ્લે એવું કીધું કે અર્થઘટન પણ કરો. તો એવું થયું કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા કેટલી છે, સરેરાશ સંખ્યા 28.22 છે. અને જો તમને મહત્તમ પૂછે તો એ આપણે બહુલકની જે કિંમત મળી એ થશે. તો આપણને અર્થઘટન પૂછ્યું હોય તો એનું અર્થઘટન છે એ પણ આપણે કરી શકીશું. સરેરાશ કેટલું છે 28.22 પ્રતિ શિક્ષકે પ્રતિ વિદ્યાર્થીઓ શિક્ષકની સંખ્યા. અને એવી જ રીતના મહત્તમ પૂછે તો આપેલ માહિતીનો બહુલક છે એ થશે આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ચેપ્ટર નો દાખલા નંબર 3 અને 4. હવે આપણે લેક્ચર નંબર 6 અત્યારે ભણી રહ્યા છીએ. હવે આવતો લેક્ચર એટલે લેક્ચર નંબર 7
કે જેના અંતર્ગત બહુલકમાં આપણે દાખલા નંબર 5 અને 6 ની ચર્ચા કરવી છે. આપણે અત્યાર સુધી આવી કંઈક ચર્ચા કરી છે અને હજી આપણા આ જ ચેપ્ટરના 3 લેક્ચર આવશે કે જેના અંતર્ગત સ્વાધ્યાય 13.3 સંપૂર્ણ આપણે ભણીશું અને આપણે ઉદાહરણોની ચર્ચા કરીશું. પણ એ ક્યારે કરવાની છે? તો કે આવતા લેક્ચર નંબર 7 થી આગળ. તો તમારે શું કરવાનું છે? આવા અવનવા માહિતીસભર અને આઈએમપી વિડીયો જોવા માટે તમારે આપણી આ ચેનલને શું કરી નાખવાનું છે? તો કે એને આપણે તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કેમ કે આપણી આ જ ચેનલ ઉપરથી તમને બધા જ વિષયનું, એ ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, અર્થશાસ્ત્ર હોય, બધા જ વિષયનું સારામાં સારું કન્ટેન્ટ અહીંયાથી જ મળવાનું છે. તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ધન્યવાદ.